हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવીશું એકદમ ટેસ્ટી હેલ્ધી પાલકના પરાઠા। પહેલા આપણે લીધી છે બાફેલી પાલક અને લીલા મરચા, લસણની કલિયા એ આખો જીરો લીધો છે। આપણે આ નાસ્તો લંચ બોક્સ કે પરફેક્ટ રેસીપી છે। તો તમે જોઈ શકો છો આપણે જીરો ઉમેર્યો છે, લસણની કલિયા આપણે લીધી છે, તીખાસ માટે આપણે લીલા મરચા લીધા છે જે બહુ જ મીડિયમ સાઇઝના તીખા છે, ઘણા બધા તીખા નથી, બિલકુલ મીડિયમ સાઇઝના આપણે લીધા છે। તો જોઈ શકો છો આપણે પાલક ઉમેરી નાખી છે અને થોડાક આપણે લીલા ધાણા ઉમેરીશું, થોડુંક આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। તો આપણે બધાને આવી રીતે ઉમેરી અને પછી એને આપણે ગ્રાઇન્ડ કરી નાખીશું। તો ફ્રેન્ડ્સ, આ પરફેક્ટ રેસીપી છે જે ખાવામાં ઘરમાં બધાને ખૂબ જ સરસ લાગશે। તો જોઈ શકો છો એકદમ આપણે પાલકનું પેસ્ટ બનાવી લીધું છે, એકદમ ગ્રીન થયું છે। તો એક આપણે મોટો બાઉલ લીધો છે, કટોરો, અને એનામાં આપણે પાલકનું પેસ્ટ જે બનાવ્યું છે એ આપણે કાઢી લઈશું। તો જો તમે જોઈ શકો છો એકદમ ગ્રીન થયું છે, કેમ કે આપણે પાલકને બાફી લીધી હતી અને થોડુંક એનામાં આપણે તેલ ઉમેરી અને આવી રીતે આપણે મિક્સ કરવાનું છે। તો તમે આવી રીતે પરાઠા બનાવો પાલકના, તો આવી રીતે તમે ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે। હવે આપણે ઘઉંનો લોટ લીધો છે એક કટોરી અને થોડુંક આપણે રાખી દીધું છે, એકદમ પાતળું થઈ જાય તો આપણે કઠણ થવા માટે જોઈએ તો ઉમેરી નાખીશું આપણે। તો આપણે એનો લોટ બાંધી લઈશું અને એનામાં આપણે પાણીની જરૂર નહીં પડે। હવે જોઈ શકો છો આપણે લોટ ઉમેરી નાખ્યો છે બધું। તો ફ્રેન્ડ્સ, એનામાં આપણે પાણીની જરૂર નહીં પડે, કેમ કે આપણે પાલકમાં ઘણું બધું વિટામિન હોય છે અને ખાવામાં એકદમ હેલ્ધી હોય છે। તો જોઈ શકો છો આપણે લોટ સારી રીતે બાંધી લીધો છે અને હવે એના આપણે થોડા થોડા લુવા કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ અને એકદમ સ્વાદિષ્ટ બને છે આ પાલકના પરાઠા। આવી રીતે તમે જરૂરથી બનાવજો, જરૂરથી ટ્રાય કરજો। તો જોઈ શકો છો આપણે લુવા કાઢી લીધા છે। હવે આપણે પાટલું લઈશું અને પછી આપણે એક લુવો લઈને અને થોડી વાર હાથોથી મસળી લઈશું। થોડુંક આપણે એના માટે ઘઉંનું લોટ કોરું ઉમેરીશું અને પછી એને આપણે બેલી લઈશું સારી રીતે। તો એકદમ આપણે ગોલ મીડિયમ સાઇઝનું બેલવાનું છે, ઘણું બધું આપણે પતળી નથી કરવાની, મીડિયમ સાઇઝની આપણે બેલીશું। તો જો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે બધી સારી રીતે વેલી લઈશું। તો એકદમ આપણે બેલી લીધી છે, તમે જોઈ શકો છો એકદમ ગ્રીન અને એકદમ દેખાવામાં એટલી સરસ લાગે છે અને ખાવામાં પણ એટલી સરસ લાગે છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, લીલા મરચા લસણ સાથે તીખાશ એકદમ મજેદાર થાય છે। હવે આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને આપણે તમે જોઈ શકો એકદમ આપણું થોડુંક તવું ગરમ થવું જોઈએ, પછી એનામાં આપણે ઉમેરી નાખીશું પાલકના પરાઠા। ફ્રેન્ડ્સ, લંચ બોક્સમાં એકદમ પરફેક્ટ થાય છે અને સવારના તમે ચા સાથે દહીં સાથે પણ ખાઈ શકો છો। એકદમ આસાન રેસીપી છે અને જલ્દી પણ બની જાય છે। અને થોડુંક આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને આવી રીતે તમે જોઈ શકો છો ફેલાવી નાખીશું અને એક બાજુ આપણી સારી રીતે શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું। ફ્રેન્ડ, તો જો એકદમ દેખાવામાં એટલા સરસ અને સોફ્ટ લાગે છે કે ખાવામાં ખૂબ જ મજા આવી જાય। અને ફ્રેન્ડ્સ, નાસ્તો લંચ બોક્સમાં એકદમ પરફેક્ટ છે અને ટિફિન માટે પણ તમે લઈ જઈ શકો છો। સવારના આપણે જલ્દબાજીમાં કંઈક ખાવાનું ચટપટું અને હેલ્ધી ખાવાનું મન થાય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। બાજુ સારી રીતે શેકાઈ ગઈ છે અને બીજી બાજુ આપણે શેકી લીધું છે। ઓછા તેલમાં તમે આવી રીતે હેલ્ધી નાસ્તો ટ્રાય કરો, તમને ખૂબ જ સરસ લાગશે। તો જો પરાઠા આપણા શેકાઈ ગયા છે અને એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, તમને સારું અને સિમ્પલ લાગે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।